રાજકોટના કાલા રોડ સ્વામિનારાયણ મંદિરથી નજીક લક્ઝરિયસ 5 BHK બંગલો શોધી રહ્યા છો, તે પણ લિફ્ટ વાળો. તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે. આવી ગયા છે આપણે પ્રોપર્ટીના લોકેશનમાં. તો સૌથી પહેલાં તમને લોકેશન દેખાડી દઉં કે રાજકોટના કાલા રોડ સ્વામિનારાયણ મંદિરથી નજીકમાં આ બંગલોઝ આવેલો છે, જે 5 BHK બંગલોઝ છે અને તે પણ લિફ્ટ સાથે મળવાનો છે અને 140 વારની આમાં જગ્યા તમને મળે છે. વાત કરીએ ફ્રન્ટની તો તમે ફ્રન્ટ જોઈ શકો છો, 22.5 નો ફ્રન્ટ મળે છે. સુપર એલિવેશન બી એકદમ સરસ બનાવેલું છે અને ફ્રન્ટ બી મોટો છે અને ગેટ છે એની સાઇઝ બી મોટી રાખી, જેથી કાર અંદર લેવામાં પ્રોબ્લેમ ન થાય. પાર્કિંગ એરિયામાં આવી ગયા છીએ. આ છે તમારું પાર્કિંગ એરિયા. મોટી અને વિશાળ સાઇઝમાં પાર્કિંગ એરિયા મળી જાય છે. અંદાજે આમાં તમે 2 કાર પાર્ક કરશો તો પણ જગ્યા સ્પેશિયસ રહેશે, એટલી મોટી સાઇઝમાં આનો ફ્રન્ટ છે. તો આમાં બી સાથે તમે જોઈ શકો છો પીઓપી લાઇટ્સ ને કલર તમને પાર્કિંગ એરિયામાં બી આપેલું છે. ત્યાંથી જ નજીક આપણે આવીએ તો તમને જે લિફ્ટનું પ્રોવિઝન છે તે બી દેખાડી દઉં છું. તો અહીંયા તમને લિફ્ટ પણ મળી જવાની છે. તો લિફ્ટનું પ્રોવિઝન બી આ બંગલામાં સાથે મળે છે. એનાથી નજીકમાં જ તમને નીચેની સાઈડ અટેચ ટોયલેટ બાથ મળી જાય છે. હવે જે પાર્કિંગ એરિયામાં આપણે બેડરૂમ મળવાનો છે, તો આવી ગયા છીએ તમારા પાર્કિંગ એરિયાના બેડરૂમમાં. મોટી સાઇઝમાં વિશાળ સાઇઝમાં તમને આમાં બેડરૂમ મળી જાય છે. આમાં બી સાથે તમને પીઓપી લાઇટ્સ ને કલર મળવાનું છે. જે સર્વન્ટ એન્ટ્રીની છે એક્ઝિટ એ અહીંથી બી થાય છે અને બેક સાઈડ જે કહેવાય કે ત્યાંથી અરાઉન્ડ તમે સર્વન્ટ આવી જઈ શકે છે. એની માટે અલગથી સ્ટેરકેસ સીડી પણ આપેલી છે. આવી ગયા છે ફર્સ્ટ ફ્લોરના પેસેજ એરિયામાં. તો મોટી સાઇઝમાં તમને પેસેજ એરિયા મળી જાય છે. એસએસ ગ્લાસ રેલિંગ તમને આમાં સાથે મળી જવાની છે. વાત કરીએ હવે આપણે મેઇન ડોરની, તો તમને આમાં ઈસ્ટ ફેસિંગ મેઇન ડોર મળી જાય છે અને જે ફ્રેમિંગ છે એ ગ્રેનાઇટનું બિલ્ડરે ફ્રેમિંગ આપેલું છે. આવી ગયા છે તમારા લિવિંગ એરિયામાં. વિશાળ મોટી સાઇઝ આને આપણે કહી શકીએ, કારણ કે આમાં 22.5 તો તમને ફ્રન્ટ મળે છે. તો વિશાળ સાઇઝનો આ લિવિંગ એરિયા છે કે જે રીતે તમારા ફર્નિચરનું પ્લાનિંગ કરવું છે તો એક્ઝેક્ટલી તમે આમાં સાથે બેસાડી શકો છો. વાત કરીએ એર સર્ક્યુલેશન માટે, તો હવા ઉજાસ માટે તમને મોટી સાઇઝમાં વિન્ડો બની જાય છે વિથ મોસ્કીટો નેટ અને પીઓપી લાઇટ્સ કલર તમે જોઈ શકો છો. સરસ મજાની પીઓપી આમાં બિલ્ડરે સાથે આપેલી છે. વાત કરીએ એક્ઝેક્ટ સિટિંગ અરેન્જમેન્ટની સામે ટીવી યુનિટનું પોર્શન છે. તો અહીંયા ટીવી યુનિટ તમારું સેટ થઈ શકે છે. ત્યાંથી જ પૂજા માટેનું એક અલગ પ્રોવિઝન બિલ્ડર આપેલું છે. તો આ પૂજા માટેની સ્પેસ તમને અલગથી આમાં મળી જવાની છે. ત્યાંથી જ નજીકમાં તમને ડાઇનિંગ સ્પેસ, તો આ તમારું ડાઇનિંગ સ્પેસ થઈ જશે. તો આમાં અરાઉન્ડ 6 સીટર 8 સીટર તમે ડાઇનિંગ સ્પેસમાં ટેબલ રાખી શકો છો. અને લિફ્ટનું પ્રોવિઝન જે કહેવાય કનેક્ટિવિટી, તો તે તમને હોલમાં લિવિંગ એરિયામાં અહીંયા તમને મળી જાય છે. વાત કરીએ કિચનની, તો આ બી તમને મોટી સાઇઝમાં કિચન એરિયા મળી જાય છે. સૌથી પહેલાં પ્લેટફોર્મ જોશો તો એલ શેપમાં તમને પ્લેટફોર્મ મળી જાય છે. આરોના પોઈન્ટ્સ મળી જાય છે. એર સર્ક્યુલેશન માટે વિન્ડો આવી જશે. મોટી સાઇઝમાં તમને આમાં સિંક મળી જાય છે અને એક્ઝેક્ટ તમને બેક સાઇડ સર્વિસ પ્લેટફોર્મ મોટી સાઇઝમાં મળી જાય છે અને ટોટલી ડ્રોર બનાવેલા છે. ખાલી તમારે આને ફર્નિશ કરવાના જ રહેશે. તો આ જોયું આપણે કિચન, ને આવી ગયા છીએ આપણે વોશ એરિયામાં. તો વોશ એરિયા બી જોઈ શકો છો. મોટી સાઇઝમાં તમને આમાં વોશ એરિયા મળી જાય છે. તો આરામથી તમારે આમાં તમારું જે વોશિંગ મશીન છે એ સેટ થઈ જશે અને સ્પેસ ઘણી મોટી છે. અને સર્વન્ટ એન્ટ્રી જે આપણે નીચેથી જોઈ તો તમને અહીંથી એની જે ઉપર આવવાની એન્ટ્રી છે એ મળી જાય છે. આપણે જોયું કિચન. હવે જોવાનું છે ફર્સ્ટ ફ્લોર ઉપરનો બેડરૂમ. તો સૌથી પહેલાં તમને જે લિવિંગ એરિયામાં એક કોમન ટોયલેટ બાથરૂમ મળી જાય છે અને ત્યાંથી જ હવે તમને જે ફર્સ્ટ બેડ મળવાનો છે તો ફર્સ્ટ ફ્લોર ઉપર આ ફર્સ્ટ બેડ છે. આની બી સાઇઝ ઘણી મોટી અને સારી મળવાની છે અને આમાં બી જોઈ શકો છો તમને પીઓપી લાઇટ્સ કલર કમ્પ્લીટ સાથે મળવાનું છે અને એર સર્ક્યુલેશન માટે વિન્ડો અને મોસ્કીટો નેટ. ટોટલી જે વિન્ડોઝ છે એમાં મોસ્કીટો નેટ બિલ્ડરે લગાડેલી જ છે. તો આપણે જો ફર્સ્ટ ફ્લોર, હવે આપણે કરશું સેકન્ડ ફ્લોરની વિઝિટ. ચાલો મારી સાથે. આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. તો સેકન્ડ ફ્લોર ઉપર સૌથી પહેલાં તમે પેસેજ જોઈ શકો છો. આમાં ઘણી મોટી સાઇઝમાં તમને પેસેજ એરિયા મળી જાય છે. સાથે જ આમાં બી તમે જોઈ શકશો કે તમને પીઓપી લાઇટ્સ કલર મળી જાય છે. હવે પેસેજ એરિયામાં જ લિફ્ટની કનેક્ટિવિટી છે તે તમને અહીંયા મળી જવાની છે. હવે વાત કરીએ આપણે માસ્ટર બેડરૂમની, તો આવી ગયા છીએ તમારા માસ્ટર બેડરૂમમાં. એકદમ મોટી અને વિશાળ સાઇઝમાં તમને બેડરૂમ મળી જાય છે. સાથે જ આમાં તમને પીઓપી લાઇટ્સ ને કલર મળી જવાનું છે. એર સર્ક્યુલેશન માટે અહીંયા તમે વિન્ડો જોઈ શકો છો, જેથી હવા ઉજાસ છે એ તમને દેખાય છે. ખૂબ જ સારા મળવાના છે.
અને આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ સાથે મળી જવાનું છે. ને આ છે આપનું સિટિંગ એરિયા જે કહેવાય બાલ્કની. તો આમાં તમને સિટિંગ બાલ્કની પણ સાથે મળી જાય છે. આપણે આવી ગયા છીએ હવે સેકન્ડ ફ્લોરમાં. માસ્ટર બેડરૂમ જોયો, હવે આપણે સેકન્ડ બેડરૂમ જોવાના છે. તો આ બી તમને મોટી સાઇઝ, હું તો એમ કહીશ આને બી આપણે માસ્ટર બેડરૂમ કહી શકીએ. તો મોટી સાઇઝમાં તમને બેડરૂમ મળી જાય છે. આમાં બી સાથે તમને ઉપર પીઓપી લાઇટ્સ કલર મળી જવાનું છે. વિન્ડોઝ એર સર્ક્યુલેશન અને વિન્ડોઝ વિથ મોસ્કીટો નેટ, અને આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મોટી સાઇઝમાં મળી જવાનું છે. તો તે પણ તમે જોઈ શકો છો. આવી ગયા છે આપણે થર્ડ ફ્લોર ઉપર. તો થર્ડ ફ્લોર ઉપર તમને મળી જવાની છે અહીંયા લિફ્ટની કનેક્ટિવિટી અને પેસેજ એરિયા. તો સેમ પેસેજ એરિયા તમને થર્ડ ફ્લોર ઉપર પણ મળી જવાનો છે. અને અહીંયા પણ આપને એક માસ્ટર બેડરૂમ મળવાનો છે. તો ચાલો તમને માસ્ટર બેડરૂમની વિઝિટ કરાવી દો. આવી ગયા છે તમારા માસ્ટર બેડરૂમમાં. તો આ બી તમને વિશાળ સાઇઝ મોટી સાઇઝમાં માસ્ટર બેડરૂમ મળી જાય છે. સાથે આમાં બી પીઓપી લાઇટ્સ ને કલર કમ્પ્લીટ બિલ્ડરે આપેલું છે. એર સર્ક્યુલેશન માટે વિન્ડોઝ મળી જાય છે વિથ મોસ્કીટો નેટ, અને સાથે જ આપણે મળી જવાનું છે અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ છે આપણું અટેચ ટોયલેટ બાથરૂમ. અને આ બેડરૂમમાં બી તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે. ને થર્ડ ફ્લોર ઉપર તમને એક બેડરૂમ અને એક નાની ટેરેસ પણ મળી જવાની છે. તો આવો આપણે ટેરેસ પણ જોઈ લેશું. આ છે તમારો ટેરેસનો પેસેજ એરિયા, જે જોઈ શકો છો. ટેરેસ અહીંયા સારી મોટી મળી જાય છે. તો અહીંયા કદાચ ચૂલાનું પ્રોવિઝન કરવું હોય, નાનું ગાર્ડનિંગ કરવું હોય, ગઝેબો કરવું હોય, તો અહીંયા તમે કરી શકો છો. અને હજી એક આપણે નાની ટેરેસ મળવાની છે, જે અહીંયા તમને સ્ટેરકેસ જોઈ શકો છો. તો અહીંથી ઉપર તમે જઈ અને એ પ્રોવિઝન બી કરી શકો છો. ત્યાં સોલારનું પ્રોવિઝન છે, ઇલેક્ટ્રિક રૂફ છે, એ બી તમે આમાં કરી શકો છો. આ તો આપણો 4 BHK નો લક્ઝરિયસ બંગલો જે 140 વારમાં આવેલો છે ને જેમાં તમને 22.5 ફ્રન્ટ મળે છે. વિથ લિફ્ટ તમને આ બંગલો મળવાનો છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.